नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जायाणं नमो लोये सौवसावनम्। श्री શુભચંદ્રાચાર્ય વિરચિત જ્ઞાનાર્ણવ એ જ્ઞાનનો દરિયો જ છે. નામ છે એ જ પ્રમાણે છે. અને એની અંદર આપણે ચોથો અધિકાર જેમાં ધ્યાનની વાત કરવામાં આવી, કોને ધ્યાન ન થઈ શકે એની પણ વાત એમણે એમાં પહેલા કરી દીધી છે. અને હવે આજે આપણે એનો પાંચમો અધિકાર શરૂ કરીએ છીએ. જ્ઞાનાર્ણવનો પાંચમો અધિકાર. પાંચમા અધિકારની અંદર ધ્યાતા કી પ્રશંસા. પાંચમો અધિકાર ધ્યાતા કી પ્રશંસા. એને લાગે ધ્યાતાની પ્રશંસા કરવાની વળી, ધ્યાતા ધ્યાન કરે એમાં આપણે વળી પ્રશંસા શું કરવી? પ્રભુ એમ અર્થ નથી. ધ્યાતા કી પ્રશંસા એટલે કેવા ધ્યાતા હોય. આપણે ઇંગ્લિશમાં જે કહીએ છીએ ને કે આઈડિયલ કોણ છે, એ અહીંયા કેવા ધ્યાતા હોય એની વાત કરવામાં આવી છે. જો ચોથા અધિકારની અંદર એ વાત કરવામાં આવી હતી કે ગ્રહસ્થ જે છે એને ધ્યાન નથી એ વાત કરવામાં આવી હતી, તો ત્યાં કેટલીક વાત ગ્રહસ્થને શા માટે ધ્યાન નથી એ બધી કર્યા પછીથી એક પ્રશ્નના ઉત્તરમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું કે ચોથે ગુણસ્થાને તો ગ્રહસ્થ છે તો એને ધ્યાન તો હોય છે, પાંચમે છે તો એ પણ ગ્રહસ્થ છે તો એને ધ્યાન તો હોય છે. ત્યાં સ્પષ્ટતા કરવામાં આવી કે અહીંયા જે ધ્યાનની વાત કરવામાં આવી છે જે ગ્રહસ્થને ન હોય એ તો ઉત્કૃષ્ટ ધ્યાનની વાત છે, એટલે શુક્લ ધ્યાનની અપેક્ષાથી આખી વાત છે. અને એમાં જે ધર્મ ધ્યાન જે છે એ તો ગ્રહસ્થને હોય, ચોથું અને પાંચમું ગુણસ્થાન એ ગ્રહસ્થને હોય છે, પણ ઉત્કૃષ્ટની વાત લીધી એટલે એ પછી કોને હોય? તો મુનિને હોય. મુનિ દશા અંગીકાર કરે છે અને પછી એમાં પોતે નિર્વિકલ્પ ધ્યાનની અંદર સાતમું ગુણસ્થાન પ્રગટ કરે છે અને છઠ્ઠે ગુણસ્થાને આવે છે અને પાછો સાતમે જાય છે, છઠ્ઠે સાતમે ઝૂલે છે. એ જે દશા જે છે તે અદભુત દશા છે, એ ધ્યાનની અહીંયા તો વાત કરવી છે. એટલે એ ઉત્કૃષ્ટ ધ્યાનની વાત કરવામાં આવી છે. તો એમાં કોઈ ગ્રહસ્થના ધ્યાનનો વિરોધ નથી કરવામાં આવ્યો કે ગ્રહસ્થ ધ્યાન કરી જ ન શકે, એમ વિરોધ નથી કરવામાં આવ્યો. ગ્રહસ્થને ચોથું પાંચમું ગુણસ્થાન આવે છે તો ધ્યાન વિના કેવી રીતે આવે? ધ્યાન વિના ચોથું ગુણસ્થાન આવે કેવી રીતે? નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માની અનુભૂતિ કર્યા વિના ચોથું ગુણસ્થાન આવતું નથી. અને એ જ ગ્રહસ્થ પછી વ્રત વગેરે અંગીકાર કરે છે, અગિયારપતિમાં અંગીકાર કરે છે તો પાંચમું ગુણસ્થાન છે. અને એમાં એને ધ્યાનમાં થોડીક વિશેષ એકાગ્રતા થાય છે અને અંતરાળ ઓછો હોય છે. તો એ ચોથા અને પાંચમા ગુણસ્થાનની અંદર એ ગ્રહસ્થ દશામાં છે, એટલે એનો કોઈ વિરોધ નથી, એનો નિષેધ નથી. અહીંયા ઉત્કૃષ્ટની અપેક્ષાથી વાત છે એટલે મુનિના ધ્યાનની વાત લેવી છે. કેમ કે મુનિ દશામાં સાતમું ગુણસ્થાન પ્રગટ થયા પછીથી શ્રેણી ચડવા માટેનું જે ધ્યાન શુક્લ ધ્યાન છે એ પછીથી હોય છે, એટલે એમાં આગળ વધીને આઠમા ગુણસ્થાનથી એ શુક્લ ધ્યાન હોય છે. તો હવે અહીંયા ધ્યાતાની પ્રશંસા કરવામાં આવી એટલે આપણને સમજાઈ જાય, સહેલાઈથી સમજાય કે અહીંયા મુનિ દશાના ધ્યાનની વાત કરવામાં આવી હોય અને મુનિને જ સાચા ધ્યાતા કહેવામાં આવ્યા હોય. કેમ કે શુક્લ ધ્યાનની અપેક્ષાથી વાત કરવી છે એટલે તો અહીંયા ધ્યાતા કી પ્રશંસા એમ કહેવામાં આવ્યું તો આપણને સમજાય છે કે અહીંયા મુનિના ઉત્કૃષ્ટ ધ્યાન માટેની વાત કરવામાં આવી હોય. तो शुरुआत में के छे कि आगे ध्याता योगीश्वरों की प्रशंसा करते हैं. योगीश्वरों की प्रशंसा करते जे ध्याता छे ध्यान करे छे एवा योगीश्वर मुनिओनी प्रशंसा करे छे. जो एक वातनी स्पष्टता आपणे करी लईए, गुरुदेवे स्पष्टता करी छे केम के वर्तमानमां पंचम काळ छे એટલે એ સ્પષ્ટતા કરવી પડે છે. મુનિ દીક્ષા અંગીકાર કરી હોય, सम्यक दर्शन होय અને મુનિ દીક્ષા અંગીકાર કરી હોય, 12મા 6ઠા
જેવી એવું ચારિત્ર હોય, એવી દશા હોય, 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ હોય તો પણ સમ્યક દર્શન હોય તો એને અંતરંગ દશા ચોથાની હોય, ગુરુદેવે એમ કહ્યું. અને પછી કે એને અંતરંગ દશા 5મા જેવી પણ હોય, ભલે 12મા 6ઠા જેવી દશા હોય પણ, અને એ વિશેષ પુરુષાર્થ કરે તો નિર્વિકલ્પ ધ્યાનમાં 7મા ગુણસ્થાન જેવી અંતરંગ દશા પ્રગટ કરે. એટલે 12મા 6ઠા ગુણસ્થાનની દશા અને અંતરંગમાં 7મા ગુણસ્થાનની દશા, એમ 7મે 6ઠે ગુણસ્થાને મુનિ હોય છે. વર્તમાનમાં તો સમ્યક દર્શન ન થયું હોય પણ એવો વૈરાગ્ય હોય કોઈ કારણથી, અને દીક્ષા મુનિ દીક્ષા અંગીકાર કરી લે, ચોથું ગુણસ્થાન પણ ના આવ્યું હોય પણ સમ્યક તો સન્મુખનો પુરુષાર્થ હોય તો એવી દીક્ષા ગ્રહણ કરે અને પછી ત્યાં એ સમ્યક પ્રગટ કરી અને આગળ વધે. એટલે અહીંયા જે મુનિની વાત કહેવામાં આવી છે એ 7મા 6ઠે ગુણસ્થાને ઝૂલતા મુનિની વાત કરવામાં આવી છે. અને એવા મુનિ જે છે એ સાચા ધ્યાતા છે. એવા મુનિ, એવા યોગીશ્વરોની પ્રશંસા કરવામાં આવી છે અને એના કારણ રજૂ કરવામાં આવ્યા છે. એ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે ધ્યાની જ્ઞાનીઓની બાહ્ય દશા પણ કેવી હોય અને અંતરંગ દશા પણ કેવી હોય, જેથી આપણને પુરુષાર્થની દિશા પ્રાપ્ત થાય. આપણે એવા મહાત્માઓના જીવનને જાણીએ ત્યારે આપણને ખબર પડે કે આવી પણ દશા હોય, ઉત્કૃષ્ટ દશા આવી પણ હોય, અને એ જાણવું ખૂબ જરૂરી છે. તો અહીંયા પહેલી ગાથાની અંદર કહે છે કે अथांतर जो संयमी मुनि तत्वार्थ का वस्तु का यथार्थ स्वरूप जानते हैं, मन में संवेग रूप है, मोक्ष तथा उसके मार्ग में अनुरागी है और संसार जनित सुखों में निष्प्रु वांछा रहित है, वे मुनि धन्य है, उनका कीर्तन व प्रशंसा की जाती है. એમની પ્રશંસા કરવામાં આવે, એમના ગુણગાન ગાવામાં આવે છે. કેવા મુનિ છે? જે તત્વાર્થ का वस्तु का यथार्थ स्वरूप जानते हैं. જે વસ્તુનું યથાર્થ સ્વરૂપ એટલે તત્વાર્થ શ્રદ્ધાન એમને બરાબર છે, અનુભવ સહિતનું જેમને તત્વાર્થ શ્રદ્ધાન છે. વળી કે છે કે મનમે સંવેગ રૂપ હે, એટલે અંદરમાંથી જ એટલો અતિ ઉત્સાહ છે મનમાં, એ ઉત્સાહ ધર્મ પ્રત્યેનો પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે તો એમાં વિશેષ એકાગ્રતાનો એમને એટલું અંદરથી ઉત્સાહ છે. સંવેગ, ધર્મ કાર્યમાં ઉત્સાહ એટલે સંવેગ આપણે કહીએ છીએ સામાન્ય રીતે, પણ મુનિને ધર્મ કાર્ય કયું છે? મુનિને તો પોતાના સ્વરૂપમાં વિશેષ સ્થિરતા કરવી છે, એ જ એમને માટે તો ધર્મનું મુખ્ય કાર્ય છે. બીજું કોઈ ધર્મનું મુખ્ય કાર્ય એમને હોતું નથી. 6ઠા ગુણસ્થાનની દશામાં મુનિરાજ, જે આચાર્ય ભગવાન હોય, ઉપાધ્યાય ભગવાન હોય, તે મુનિરાજ હોય, એ કોઈ શાસ્ત્રની રચના કરે પણ એ મુખ્ય કાર્ય એમનું નથી. એ તો એમની કરુણા છે. એ તો એમની કરુણા છે. કુંકુંદાચાર્ય ભગવાનનું મુખ્ય કાર્ય શું? 84 શાસ્ત્રોની રચના? ના, એમનો પુરુષાર્થ, પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ, એ જ એમનું મુખ્ય કાર્ય હતું. શું ભગવાન સિમંદર પ્રભુના સમોસરણમાં કુંકુંદાચાર્ય ભગવાન ગયા તો શું એમને પોતે શાસ્ત્રની રચના કરવી હતી માટે ગયા? ના, કુંકુંદાચાર્ય ભગવાન પોતે જ્ઞાની હતા, ધર્મી હતા, અને 28 મૂળ ગુણ સહિત 12માં ચોખ્ખું દ્રવ્યલિંગ હતું અને 7મો ગુણસ્થાન ભાવલિંગી મુનિ હતા. છતાં પ્રભુના સમોસરણમાં ગયા તો વિશેષ ધર્મ પ્રભાવના પ્રાપ્ત કરવા માટે ગયા હતા. અને એવી ધર્મ પ્રભાવના સાક્ષાત 8 દિવસ ત્યાં રહી અને પ્રાપ્ત કરી અને આવ્યા. અને પછી તો કરુણાનો સાગર ઉછળી ગયો. એવો કરુણાનો સાગર ઉછળ્યો કે જે પોતે પ્રાપ્ત કરીને આવ્યા હતા એ બીજાઓ બધા પામે. એટલે એમણે એવા શાસ્ત્રોની રચના કરી. પણ એમને કઈ શાસ્ત્રોની રચના કરવી છે એટલે કઈ ગયા ત્યાં એવી રીતે વાત નથી. પોતાને માટે ગયા છે. પોતાને એવો અંદરમાં ભાવ થઈ ગયો કે હું
આ વાત પ્રભુની વાત તમને પ્રાપ્ત થાય તો કેવું, અને એ પ્રાપ્ત કરવા માટે ગયા હતા. અહીંયા કે છે કે જે મુનિ એવા છે જેમને તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમાં જે તત્વાર શ્રદ્ધા કહેવામાં આવી છે એવી મને એ યથાર્થ શ્રદ્ધા છે, બરાબર અનુભવપૂર્વકની એમને શ્રદ્ધા છે, અને મનમાં એમને સંવેગ છે, ધર્મ તરફનો સંવેગ. એટલે ધર્મ તો એમને તો એક જ વાત છે, સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ, એ જ એને માટે ખૂબ સંવેગ છે. ક્યારેક કરુણાનો ભાવ આવે તો શાસ્ત્રની રચના કરે, मन में संवेग रूप है. પછી કહે છે કે મોક્ષ તથા उसके मार्ग में अनुरागी है. મોક્ષ માર્ગમાં, મોક્ષ માટે એટલે પૂર્ણ મુક્ત દશા પોતાનું સ્વરૂપ જ છે, તો એવા પૂર્ણ મુક્ત દશાને પ્રગટ કરવા માટે એવા મોક્ષ માર્ગના એ અનુરાગી છે. અને આગળ કહે છે કે સંસાર જનિત સુખો में निष्पृह वांछा रहित है. સંસાર જનિત સુખોમાં એમને કોઈ ઈચ્છા, વાંછા, આકાંક્ષા છે જ નહીં. કાંઈ પ્રાપ્ત કરવાનો વિકલ્પ ઉઠતો નથી. સંસારમાં સુખ છે એ વાત જ અંદરમાં રહી નથી. સંસારમાંથી કાંઈ પ્રાપ્ત કરવું એવું એમને ક્યાંથી વિકલ્પ થાય. સાતમા ગુણસ્થાનની દશામાં જેમણે પોતાના સ્વરૂપમાં એવી રમણતા કરી હોય એને બહારમાં બધું તુચ્છ લાગે, કોઈ સુખ નથી. બહારમાં શું સુખ છે? સંસાર જનિત સુખ में નિષ્પૃહ હોય, નિષ્પૃહ છે એવા મુનિ છે, ધન્ય છે, ધન્ય છે એવા મુનિને નમસ્કાર હો. આપણે તો એમ કહીએ ધન્ય છે, તો આચાર્ય ભગવાન કહે આપણે તો એમ કહીએ કે એવા મુનિને નમસ્કાર હો, નમસ્કાર હો, વંદન. અને એમની પ્રશંસા કરવામાં આવે. બીજી ગાથા એમાં પણ કહે છે कि इस पृथ्वी तल पर अनेक योगीश्वर संसार के चक्र से विरक्त है, भावों की शुद्धता सहित है तथा पवित्र चेष्टा वाले है. શું કે છે કે આ જગતમાં, આ પૃથ્વી પર અનેક યોગીશ્વર એવા મહાત્માઓ, એવા મુનિઓ, આચાર્ય હોય, ઉપાધ્યાય હોય કે મુનિ હોય, એ સંસાર કે ચક્ર से विरक्त है, સંસારથી વિરક્ત થઈ ગયા છે. સાતમા છઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે ત્યારે એમને આપણે જાણીએ છીએ કે એમને પણ હજી સંજોલન કસાયના ચારિત્ર, મોહની, કર્મની પ્રવૃત્તિઓ, ક્રોધ, માન, માયા, લોભની પ્રવૃત્તિઓના ઉદય હોય, પણ એ તો કેવા છે એનું તો કઈ મહત્વ જ નથી. એ ઉદય સાથે જોડાતાય નથી, એ ઉદય સાથે જોડાતાય નથી, એટલે એ સંસારથી વિરક્ત છે, સંસારથી વિરક્ત છે. અને પછી વધારે સ્પષ્ટતા કરતા કહે છે કે ભાવો की શુદ્ધતા સહિત है. કેવા ભાવો? શુભ ભાવો ના, શુદ્ધ ભાવોમાં જ રહે છે, વારંવાર શુદ્ધ ભાવે પરિણમી જાય છે. વધુ સમય સુધી શુદ્ધ ભાવે અંદર રહી નથી શકતા, તો બહાર આવે છે તો શુભ ભાવ છે. અને એ મુનિનો શુભ ભાવ પણ કેવો છે? સ્વરૂપમાંથી બહાર આવ્યા છે તો સ્વરૂપ વિશેનો જ શુભ ભાવ હોય છે, અને પાછા અંતર્મુહૂર્તમાં તો સ્વરૂપને સ્પર્શે છે, શુદ્ધ ભાવે થઈ જાય છે. ભાવો की શુદ્ધતા સહિત है. ભાવોની શુદ્ધતા, ભાવોની શુદ્ધતા એટલે શું? બહારમાં કોઈ ભાવ છે, શુભ ભાવ છે ને અશુભ ભાવ છે ને એની કોઈ વાત નથી. એમાં શું શુદ્ધતા છે? એમાં કાંઈ શુદ્ધતા હોતી જ નથી. શુભ ભાવમાં વળી શુદ્ધતા કેવી? શુભ ભાવ તો શુભ ભાવ છે, બંધનું કારણ જે છે એમાં વળી શુદ્ધતા કેવી? તો ભાવો की શુદ્ધતા સહિત है. એમના ભાવો કેવા છે? ઉપયોગ સ્વરૂપ તરફ વળી જાય છે, એ ઉપયોગ જ શુદ્ધ હોય છે. અને એમાંથી બહાર આવે છે ત્યારે પણ એ શુદ્ધતાના અનુભવ સહિત એ સવિકલ્પ દશામાં હોય છે. એટલે વિકલ્પ કઈ ગમે તેવા વિકલ્પે હોતા નથી. અને આગળ કહે છે કે તથા પવિત્ર ચેષ્ટા વાલે હે. એમની ચેષ્ટાઓ પણ એવી પવિત્ર હોય. એમના દર્શન કરીએ ત્યાં જ આપણને એક પ્રકારે આનંદ થાય. એમની સામે બેસીએ
અને એ બે શબ્દ આપણને કહે તો આપણે કેટલાય શાસ્ત્રોના સારને એમાંથી પામી જઈએ, એવી એમની વાણી હોય. તો કહે છે कि आवा मुनि है। तो कोई यहाँ प्रश्न करे, जैसे कि यहाँ कोई यह पूछे कि इस काल में तो ऐसे कोई साधु दिख नहीं पड़ते, અત્યારે તો એવા કોઈ સાધુ દેખાતા નથી. तो એનો उत्तर આપે છે कि इसका यह उत्तर है कि यह ग्रंथ जिस समय रचा गया था उस समय ऐसे अनेक योगीश्वर थे और अब भी किसी दूर क्षेत्र में हो तो क्या आश्चर्य है. એ વખતે તો આ ગ્રંથની રચના થઈ ત્યારે તેવા ઘણા મુનિ હતા, ઘણા સાધુ હતા, એવા યોગેશ્વર ઘણા હતા. અને અત્યારે પણ ક્યાંક દૂર ક્ષેત્રની અંદર એવા મુનિ હશે, સાતમે છઠ્ઠે ગુણસ્થાને ઝૂલતા મુનિ હશે. એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. ભગવાનના જ્ઞાનમાં આવેલી વાત છે. પંચમ કાળને વિશે સાતમું ગુણસ્થાન છે, નથી એમ નહીં, પણ કોઈક જ હોય. અને આપણે એ માટે તો ખૂબ શોધ ચલાવવી પડે. કેટલાય નગ્ન દિગંબર મુનિઓને આપણે એમના દર્શન કરીએ, મળીએ, અને એમ કરતા કરતા કોઈક હશે જે આપણને દર્શન થઈ જાય. એ પછી ત્રીજી ગાથા છે, એમાં કહે છે कि जिस मुनि का चित्त काम भोगों में विरक्त होकर और शरीर में स्पृहा को छोड़कर स्थिरीभूत हुआ है, निश्चय करके उसी को जाता कहा है, वही प्रशंसनीय जाता है. જે મુનિનું ચિત્ત કામ ભોગમાં પૂર્ણપણે વિરક્ત થયું છે, કામ ભોગથી તો પૂર્ણપણે વિરક્ત થયા છે, ઈચ્છાઓ હવે કોઈ રહી નથી, પાંચે ઇન્દ્રિયના વિષયો જે છે એને જીતી લીધા છે, કોઈ ભોગ ભોગવવાનો વિકલ્પ ઉઠતો નથી, તદ્દન એનાથી વિરક્ત થયા છે. કેવી રીતે વિરક્ત થયા હશે? આપણને તો વિચાર આવે, આપણને તો આ વસ્તુ વગર ન ચાલે ને તે વસ્તુ વગર ન ચાલે ને આમ થાય તો સારું ને હવે નવું આ નીકળ્યું છે તો હું લઈ આવું ને કેટલા વિકલ્પો આવે છે. એ પ્રભુ, આટલા શાસ્ત્રોના અભ્યાસ કર્યા પછીથી, ગુરુદેવના આટલા પ્રવચનો સાંભળ્યા પછીથી પણ નાની નાની વસ્તુઓમાં રસ પડે છે. કેમ રસ પડે છે? ક્યાં ખામી રહી ગઈ છે કે જેથી કરીને હજી એ બધી બહારની બધી ચીજ વસ્તુઓ જે પૂતગળના સ્કંદ છે એમાં રસ પડે છે? કેમ પડે છે? એ સંશોધનનો વિષય છે, જાતે જ શોધવાની જરૂર છે. શાસ્ત્ર અભ્યાસ કરીએ છીએ ત્યારે શાસ્ત્ર અભ્યાસ પૂરો થયા પછીથી જે વાત શાસ્ત્રની અમૂલ્ય વાત આપણને પ્રાપ્ત થઈ છે એના ઉપર આપણે વધારે ચિંતન નથી કરતા. સ્વાધ્યાય પૂરો થાય છે એટલે તરત ઉઠી જઈએ છીએ. એટલે મૂળ વાત જે છે એને આપણે ખૂબ 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 ઘોળવી જોઈએ, એમ ઘોળતા નથી. એનું ઘોલન થવું જોઈએ. એક વાત સમજમાં આવી હોય તો એના વિશે આખો દિવસ વિચારતા રહીએ. એમ કરવામાં આવે તો જ જગતના પદાર્થોની રુચિ ઘટે, એમાં સુખ નથી એવી બુદ્ધિ ઉત્પન્ન થાય. અને એમ થશે તો આ જીવ નવરો પડશે. એનો ઉપયોગ જ્યાં ત્યાં બહારમાં ફરે છે ને એ ત્યાંથી સ્વ તરફ વળશે, અન્યથા બહારમાં ને બહારમાં જ રહેશે. આ વાત દરેકે પોતાની સાથે ડાયલોગ કરી અને સમજવાની જરૂર છે. મને કેમ હજી આ બધા પદાર્થોમાં આટલો બધો રસ પડે છે? અહીંયા મુનિને તો જુઓ, મુનિ તો વિરક્ત થઈ ગયા છે અને મને મારી શું દશા છે? નાની નાની વસ્તુઓ વિના મને ચાલે નહીં, નાની નાની વસ્તુઓ વિના ચાલે નહીં એ તો ઠીક છે, પણ નવી નવી વસ્તુઓ જે છે એમાં ગમવા પણ થઈ જાય, એને મેળવવાનું મન થઈ જાય છે. કે કેવું હશે? નવું કંઈક લઈએ, નવા ફોન લઈએ, નવી કાર લઈએ, ને નવા કોમ્પ્યુટર લઈએ, ને નવા કપડા લઈએ, ને શું શ્રી ભગવાન આ બધા પૂતગળના સ્કંદ એ ખરેખર
મારા આત્માને કોઈ રીતે લાભદાયક નથી, મને ઈષ્ટ નથી, મને ઈષ્ટ નથી એટલે મારા આત્માને ઈષ્ટ નથી એટલે મને ઈષ્ટ નથી, અને એમાં હું કેમ રોકાઈ ગયો છું? આ મુનિરાજનો વિચાર કરું છું તો મને ખ્યાલ આવે છે કે ઓહો, મુનિ તો કેવા વિરક્ત છે, એની તો દ્રષ્ટિ આ તરફ નથી. આવી બધી વસ્તુઓ તમે લઈને જાઓ મુનિ પાસે, અરે બધી સોનાની બધી હીરા માણેકની વસ્તુઓ લઈને જાઓ તો એ તો એના સામુ દ્રષ્ટિએ નથી કરતા, વિરક્ત છે. એમનું ચિત્ત તો બધા જ જેને આપણે ભોગના સાધનો માનીએ એ બધા તરફ તો ખૂબ વિરક્ત છે. તદ્દન ઉદાસીનતાનો ભાવ એ તરફ તો વર્તે છે, પણ અંદરમાં પોતાના સ્વરૂપ પ્રત્યે એટલો બધો ઉત્સાહ છે, એટલે મુખ પર એવી કાંતિ છે, એટલે એવા વિરક્ત થઈ અને શરીર મેં સ્પૃહા કો છોડકર, બીજું સાથે પણ લીધું, શરીરની અંદર પણ કોઈ વસ્તુની ઈચ્છા નથી કે શરીર આમ રહે તો સારું, એવો પણ કોઈ વિકલ્પ નથી. શરીર મેં સ્પૃહા કો છોડકર સ્થિરીભૂત હુઆ હૈ. એમનું ચિત્ત તો સ્થિર થયું છે, ચિત્તમાં અનેક વિકલ્પો ઉઠતા નથી, અને એમને જ નિશ્ચયથી, ખરેખર એમને જ સાચું ધ્યાન હોય છે, એટલે એ સાચા ધ્યાતા છે. નિશ્ચયથી ઉસી કો ધ્યાતા કહાય, એમને નિશ્ચયથી ધ્યાતા કહેવાય છે, અને એ જ પ્રશંસનીય ધ્યાતા છે. ચોથી ગાથામાં કહે છે कि जिन मुनियों ने महान मुनिपन को अंगीकार करके प्राणों का नाश होते भी समीचीन संयम की धुरा को नहीं छोड़ा है. संयम रूपी धुरा, સંયમને છોડ્યો નથી. સમીચીન સંયમ કેવો છે? સંયમ 12માં 28 મૂળ ગુણ છે, એ તો સહજ દશા થઈ ગઈ છે જેમને, એમાં તો કાંઈ ફેર પડતો જ નથી. પણ અંતરંગ દશા પણ એવી અદ્ભુત વર્તે છે. આત્મા ગુણસ્થાનની દશામાં પોતાના આત્માની અનુભૂતિ ઘણા સમય સુધી કરે છે, એટલે સ્વરૂપમાં રમણતા કરે છે, અને એ જ સાચો સંયમ એમનો છે. સ્વરૂપમાં જે એકાગ્રતા છે એ જ સંયમ છે. પછી 12માં જે 28 મૂળ ગુણ સહિત સંયમ છે તો સહજ હોય જ છે, એ સહજ હોય છે, પણ એમનો મૂળ સંયમ તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા, એ જ સંયમ છે. એવા મહાન મુનિઓને એવું મુનિપણું હોય છે કે જે આત્માની સાથે જ રહે છે, પોતાના સ્વરૂપની સાથે જ રહે છે. આપણને એમ લાગે કે જંગલમાં રહે છે, ના, જંગલમાં નથી રહેતા. આપણને એમ લાગે કે પહાડ ઉપર રહે છે, આપણને એમ લાગે કે નિરાજ પરિસર સહન કરે છે, ના, એ તો પોતાના આત્મા સાથે જ રહે છે. અને એમાં બહારથી એવા ઉપસર્ગ કે પરિસરને કારણે પ્રાણ છૂટી જાય તો પણ પોતાના સ્વરૂપ સાથે જે રહેલા હોય છે, સ્વરૂપથી ચ્યુત થઈ જાય એમ નથી હોતું. એવા પ્રસંગ આવે એ વખતે પણ એમને તો પોતાના આત્માનું જ સ્મરણ ભાન વગેરે હોય છે. इसलिए प्राणों का नाश होते भी समीचीन संयम की धुरा को नहीं छोड़ते. छोड़ता નથી, સંયમની ધુરાને પકડી છે એને છોડતા નથી. અને એ જ ध्यान रूपी धन के स्वामी होते हैं, ईश्वर होते हैं. એ જ ધ્યાન રૂપી ધન, ધ્યાન તો ધન છે, સર્વોત્કૃષ્ટ ધન જો કોઈ હોય તો ધ્યાન છે. આપણે ધનની પ્રાપ્તિના નકામાના પ્રયત્નો કરીએ તો બધું ભૂતગળ છે, એના કારણે આવે ને એના કારણે જાય. અહીંયા તો ધ્યાન એ જ સર્વશ્રેષ્ઠ ધન છે, સર્વશ્રેષ્ઠ સંપત્તિ છે. એવી સંપત્તિના સ્વામી કોણ છે? આવા મુનિ છે. એ ધ્યાન રૂપી ધનના સ્વામી છે. કેમ? क्योंकि संयम से च्युत होने पर ध्यान नहीं होता. એ સંયમથી ચ્યુત થતા નથી, માટે એ એના સ્વામી છે. એ સંયમથી ચ્યુત થઈ જાય એ ધ્યાનના સ્વામી ક્યાંથી હોય? એ સંયમથી ચ્યુત નથી થતા. સંયમ, પ્રાણ જાય તો પણ સંયમ છૂટે નહીં, એવી એમની દશા હોય છે.
એવા પ્રસંગો આવે એ વખતે પણ મુનિને ભય લાગતો નથી હોતો. એ તો ઓમ કરીને અંદરમાં ચાલ્યા જાય છે. પછી બહાર જે થાય શરીરનું જેમ થવું એમ થયા કરે. એમની અદભુત દશા હોય છે. એ ધ્યાન રૂપી ધનના ઈશ્વર છે, ધ્યાન રૂપી ધનના સ્વામી છે. બહુ સરસ વાત છે. એક ગાથા ચડિયાતી આવે છે. આગળ જેમ આપણે જઈએ છીએ ને એમ એક ગાથા ચડિયાતી આવે છે. અને આવી મુનિ દશાના પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ ખૂબ ખૂબ વખાણ કર્યા છે. આ મુનિ દશા કરી અને વારંવાર એ વાત કરી છે. એ પછી 5મી ગાથા લઈએ આપણે. એમાં કહે છે कि जिन मुनियों का चित्त परिसर रूप दुष्ट अस्त्रियों अथवा सर्पों से तथा ग्रामीण मनुष्यों के दुर्वचन रूपी कांटों से किंचित मात्र भी अपने स्वरूप से च्युत नहीं हुआ. एक પછી એક બધા ગણાવતા જાય છે કે એવા મુનિઓ કે જે એવા પરિસરોને સહન કરે છે, આપણને એમ લાગે કે સહન કરે છે, પણ ખરેખર તો એ પોતાના સ્વરૂપથી ચ્યુત નથી થતા, આનંદની દશામાં રહે છે. અહીંયા એમ નથી કહ્યું કે પરિસર સહન કરે છે, અહીંયા તો એમ કહે છે કે પોતાના સ્વરૂપથી ચ્યુત થતા નથી. જો આખો દ્રષ્ટિકોણ જરાક વિચારવાની જરૂર છે. આપણે કેવા દ્રષ્ટિકોણથી વિચારીએ છીએ? આપણને ક્યાંક વાગે પડીએ, કાંઈક થાય, કોઈક આપણને કોઈક મારે કરે તો આપણે શું એમાં સમજીએ છીએ? ઉપસર્ગ પરિસર એમ લઈ લઈએ છીએ. આ મુનિઓને એમની આખી વાત જ જુદી છે. એ તો પોતાના સ્વરૂપથી ચ્યુત નથી થતા એમ એમને માટે કહેવાય છે. એમ નથી કહેવાતું કે પરિસર સહન કરે છે, ઉપસર્ગ સહન કરે છે. એમ નથી કહેવાતું. ભાઈ. સહન કોણ કરે? સહન કરવું એટલે શું? જે આપણે સહન કરીએ ત્યારે એમ જ હોય છે કે આ જાય તો સારું, એવો અંદરમાં આપણને વિકલ્પ ઉઠે, એવો ભાવ થાય કે આ જાય તો સારું, હું સહન કરી રહ્યો છું, હું તકલીફમાં છું. સહન કરવું એટલે એમ થાય. અરે મુનિ તો આનંદમાં હોય છે, એમને ક્યાં સહન કરવું છે? તો સ્વરૂપમાંથી ચ્યુત થતા નથી. કે છે કે જે મુનિઓ આવા પરિસર પછી ગમે તે પ્રકારે દુષ્ટ હસ્તીઓ અથવા સર્પો છે, હાથી કે બીજા મનુષ્યો એવા એ બધા જે કંઈ કોઈક રીતે કોઈ એમની ઉપર ઉપસર્ગ વગેરે કરતા હોય તો એનાથી એ ચ્યુત નથી થતા, સ્વરૂપથી ચ્યુત નથી થતા. અને આગળ પણ કહે છે તથા जिन मुनिजनों का संयम रूपी जीवन क्रोध आदि कसाय रूप भयानक सर्पों से तथा अजय राग आदि निशाचरों से नष्ट नहीं हुआ. આ બધી ઉપમાઓ આપી છે. બધાને સર્પ કયા છે, નિશાચર કયા છે, આ બધા ક્રોધ આદि કસાય છે ને એને તો એનાથી એ નષ્ટ નથી થતા. जिन मुनिजनों का संयम रूपी जीवन એ કસાયથી નષ્ટ નથી થતા. એમને કોઈ એવા કસાય હોતા નથી. ક્રોધ આદિ કસાય, ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કસાયો, એનાથી એમનું જીવન કોઈ રીતે વિચલિત થતું નથી. એ અંતરમાં પોતાના સ્વરૂપની સાધના જે રીતે કરી રહ્યા છે એમાંથી એ વિચલિત થતા નથી. એટલે કે એમણે તો આ બધાને જીતી લીધા છે. जिन मुनिजनों का संयम रूपी जीवन ક્રોધ આદિ કસાયોથી એ કોઈ રીતે નષ્ટ થતા નથી, વિચલિત થતા નથી, એમાં કોઈ રીતે ખંડ પડતો નથી. તથા આગળ પણ કહે છે कि जिन मुनियों के अनिंदित प्रशंसनीय ब्रह्मचर्य के होते हुए मन को तृप्त करने वाली प्रसिद्ध मैत्री, प्रमोद, कारुण्य, माध्यस्थ ये 4 भावना रूपी सुंदर तथा समर्थ स्त्रियां है. આ મુનિઓને તો બ્રહ્મચર્ય છે અને એમને તો શું છે તો કે મનને તૃપ્ત કરવા વાળી 4 ભાવના રૂપી સુંદર સમર્થ સ્ત્રીઓ છે. કઈ 4 ભાવના છે? મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ. મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થતા. એ 4 ભાવનાથી સહિત હોય છે મુનિ તો.
अर्थात इन भावनाओं के भावने से जिनके चित्त में કામ આદि વિકાર ભાવ નહીં ઉપજતે, અને આવી ભાવનાઓને કારણે એમના ચિત્તની અંદર કોઈ વિકાર ઉત્પન્ન થતો નથી, કોઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી. વળી પણ કહે છે कि तथा जिन मुनियों ने तप रूपी तीव्र अग्नि की ज्वाला के समूह में राग आदि शत्रुओं के साथ काम को डाल दिया और पतंग के समान भस्म कर दिया. वही એ મુનિઓએ તો તપરૂપી તીવ્ર અગ્નિમાં, તપરૂપી તીવ્ર અગ્નિની જ્વાળામાં પોતાના તપ દ્વારા એમણે તો આ રાગ આદિ શત્રુઓને અને કામને, ઈચ્છાને, રાગ આદિ શત્રુની સાથે કામને પણ એને ભસ્મ કરી દીધા છે. એટલે જ એ બ્રહ્મ નામ આત્મા, એમાં ચર્યા એટલે બ્રહ્મચર્ય, એવું સાચું બ્રહ્મચર્ય એમને હોય છે. કેમ કે રાગ આદિ કોઈ નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ કામના નથી, કોઈ સ્પૃહા નથી, અને માત્ર ને માત્ર પોતાનું સ્વરૂપ. આવી અદભુત દશાની અંદર એ તો મુનિરાજ તો હોય છે. અને ફરી પણ કહે છે કે તથા जिन्होंने निष्परिग्रहपन को अंगीकार करके तीन जगत में चमत्कार करने वाले तथा आश्चर्य रूप चेष्टा वाले ज्ञान रूपी राज्य की वांछा की. એમણે બધો પરિગ્રહ છોડી દીધો, જગતનો બધો પરિગ્રહ જે છે એ છોડી અને પરિગ્રહ રહિત થયા. નિષ્પરિગ્રહ, પરિગ્રહ રહિત પણ અંગીકાર કરી અને ત્રણ લોકની અંદર ચમત્કાર કરવા વાળા તથા આશ્ચર્ય રૂપ ચેષ્ટા વાળા જ્ઞાન રૂપી રાજ્ય ની વાંછા કરી. એટલે પોતાને તો જ્ઞાન સ્વભાવે પરિણમી જમવાની એમને તો વાંછા છે. જ્ઞાન સ્વભાવે પરિણમી જવું છે, એ સિવાય બીજો કોઈ પરિગ્રહ નથી, કોઈ પરિગ્રહ નથી. એટલે કોઈ વિકલ્પોનો પરિગ્રહ નથી. બાહ્યમાં તો નથી, એ તો સમજાય છે, પણ બીજો કોઈ વિકલ્પનો પરિગ્રહ નથી. એકમાત્ર સ્વરૂપમાં સ્થિરતા, એ સામ્રાજ્યની પ્રાપ્તિ. આગળ પણ કહે છે તથા जो मुनि अपने आत्मा को अति तीव्र तप से निर्दयी के समान पीड़ा करते हैं तो भी मोह रूपी अग्नि से जलते हुए जगत को अतिशयता के साथ बुझाते हैं, अर्थात शांत करते. એ મુનિ એવું તપ કરે છે, તીવ્ર તપ કરે છે. નિર્દય કહીને કહેવું એ છે કે પોતે કોઈ રીતે શરીરની દયા ખાતા નથી. તપ માટે થઈને જાણીને કષ્ટ આપે છે એમ પણ નથી, પરંતુ એ તપ કરે છે તો પોતે એ શરીર તરફ જોતાય નથી કે શરીરમાં શું કેવું થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે. એવા શરીર પ્રત્યે નિર્દયી, એટલે કે શરીરને સારું રાખવું, શરીરને બરાબર રાખવું, કે શરીરને પોષવું, કે શરીર સારું હશે તો તપ થશે, કે એવો કોઈ વિકલ્પ નથી. જેમને અત્યારે તો વર્તમાનમાં એવું બધા લઈને બેઠા છે કે ભાઈ શરીર બરાબર હશે તો ધર્મ ધ્યાન થશે ને, એ સિવાય ધર્મ ધ્યાન ક્યાંથી થશે? શરીર તો આપણે ટકાવી રાખવું પડે, આવો તો ઉપદેશ આપવામાં આવે છે. અહીંયા મુનિની દશા જુઓ, કે છે કે જો मुनि अपने आत्मा को अति तीव्र तप से निर्दय के समान पीड़ा करते हैं. આત્માને તો કઈ પીડા નથી થતી, પણ એવું તપ કરે છે એમ કહેવાનો આશય છે. તો પણ જે બીજા લોકો, અન્ય જીવો બધા જે મોહ રૂપી અગ્નિથી મળી રહ્યા છે, એવા જગતના જીવો, એમને શાતા પહોંચાડે, એમને શાંતિ પહોંચાડે છે. પોતે એવા કઠિન તપ વગેરે કરે છે, પોતાને કષ્ટ પણ પડે છે, બધું છે, તે છતાં પણ બીજા જીવો મિથ્યાત્વને કારણે, મોહને કારણે અજ્ઞાનવશ દુઃખી થઈ રહ્યા છે, ભવના ભ્રમણ કરી રહ્યા છે. એમના તરફ કરુણા કરી અને એમને એ મોહના પાશમાંથી છોડાવે છે, મિથ્યાત્વથી છોડાવે છે, એમને શાંતિ થાય એવો ઉપદેશ આપે છે.
છોડાવે છે તો કેવી રીતે છોડાવે? સામો જીવ તૈયાર હોય મિથ્યાત્વ છોડવા માટે તો છોડાવી શકે ને, બાકી તો બીજું શું થાય? આપણે તૈયાર હોઈએ નહીં અને સાક્ષાત કુંકુંદાચાર્ય ભગવાનની સામે બેસી જઈએ તો શું થાય? કાંઈ થાય નહીં. ઉપદેશ સાંભળીને પાછા આવીએ, બહુ કુંકુંદાચાર્ય ભગવાને બહુ સરસ વાત કરી, બહુ સરસ વાત કરી, બસ બીજું શું કરવાના છે? એથી વધારે આગળ તો કાંઈ આપણે કરીએ નહીં. પાત્ર જીવ તો એ છે કે ત્યાં ને ત્યાં એ એમની સાથે જોડાઈ જાય. પ્રભુની વાત, કુંકુંદાચાર્ય ભગવાનની વાત જો આપણે સામે બેસીને સાંભળતા હોઈએ તો ત્યાં ને ત્યાં દીક્ષિત થઈ જઈએ. એવી પાત્રતા જેની હોય એ જીવ ખરેખર પામી શકે. એટલે મહાપુરુષોને તો એવો વિકલ્પ આવે કે આ બિચારા બધા જીવો મિથ્યાત્વને કારણે, મોહને કારણે બળી રહ્યા છે, જલી રહ્યા છે, ભવના ભ્રમણ કરી રહ્યા છે, દુઃખી થઈ રહ્યા છે, તો એ બધાને કેમ શાંતિ પહોંચે? તો એમને ધર્મ સમજાવો અને મિથ્યાત્વ માંથી એ છૂટી અને સમ્યક્ત્વ પ્રગટ કરે એવો માર્ગ દર્શાવું. અને એ માટે પોતાને જે કંઈ કરવાનું છે, કઠિન તપ વગેરે કરે છે સાથે ને સાથે, તો એ પોતાને જે કરવું પડે એમાં કેટલીક વખત એમને પોતાને કષ્ટ થાય, એવું પણ થાય, તો પણ જીવોના કલ્યાણ અર્થે એમને સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે, મોહથી છોડાવવા માટે એ પ્રયત્ન એવો કરે છે. शांत करते हैं. जो मुनि अपने आत्मा को अति तीव्र तप से निर्दयी के समान पीड़ा करते हैं तो भी मोह रूपी अग्नि से जलते हुए जगत को, मोह रूपी अग्नि थी जलता बढ़ता जगत ने अतिशयता के साथ बुझाते हैं. તો આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ, 10મી ગાથા સુધી. આગળની ગાથાઓનો વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું, આવતા ક્લાસમાં લઈશું.